નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ભરતી હવે આવી ગઈ છે. મદદનીશ ઇજનેર વિદ્યુત જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની ભરતી આવી ગઈ છે જીપીએસસીમાં. જાહેરાત ક્રમાંક 10, જેના ફોર્મ 25/6/25ના રોજ ભરવાના ચાલુ થશે. છેલ્લે 9/7/2025ના રોજ 1:59 સુધીમાં તમે ફોર્મ ભરી શકો છો. એટલે વહેલા તે પહેલાંના ધોરણે ફોર્મ ભરી લેવા, જેથી છેલ્લે ફોર્મ ભરતી વખતે સર્વર એરરની પ્રોબ્લેમ્સ ટાળી શકાય. આ ભરતીમાં આ વખતે બહોળી ભરતી આવી છે. બહોળા પ્રમાણમાં સંખ્યા જોવા મળશે તમને. કુલ જગ્યાઓ 139ની છે. પ્રાથમિક કસોટીની સંભવિત તારીખ 5/10/25માં રાખવામાં આવેલ છે. કુલ 139 જગ્યાઓ છે, જેની કેટેગરી વાઇઝ વહેંચણી તમે અહીંયા જોઈ શકો છો, જેમાં મહિલા અનામત પણ અલગથી બતાવેલ જ છે. પીએચ માટેની જે બી માહિતી છે એ આ કોષ્ટકમાં આપેલી છે. શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બીટેક કે બીઈ કોઈ પણ સરકાર માન્ય યુજીસી ગ્રાન્ટેડ કમિશન દ્વારા જે અપ્રૂવ થયેલી હોય એવી કોલેજમાંથી બીટેક કરેલું હોય એ લોકો અપ્લાય કરી શકે છે. અનામત વર્ગના ઉમેદવારો માટે 5 વર્ષનું વયમર્યાદામાં વધારો જોઈ શકો છો તમે. બાકીની બધી ડિટેલ્સ જાહેરાતમાં આપેલી જ છે. આ સાથે આપેલ લિંકમાં તમે જાહેરાત ડાઉનલોડ કરી શકો છો. પ્રિલિમ એક્ઝામ તમે 100 માર્ક્સની રહેશે, જેનો સમયગાળો 60 મિનિટ છે. 100 માર્ક્સનું જનરલ સ્ટડીઝ છે. 200 માર્ક્સનું કોન્સર્ન સબ્જેક્ટ એટલે કે જે તે સંબંધિત વિષય, એટલે તમારે ઇલેક્ટ્રિકલના વિષયો જોવા મળશે. એનો સિલેબસ ટૂંક સમયમાં જીપીએસસીની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. એપ્લિકેશન ફી ₹100 રાખેલ છે, જે તમે ઓનલાઈન ભરી શકો છો અથવા ચલણ થ્રુ બેંકમાં પણ જમા કરાવી શકો છો. સર્વિસ ચાર્જ એના પર અલગથી આપવાનો રહેશે. ભરતીના નિયમો સાથે સામેલમાં જોઈ શકો છો તમે. ઓનલાઈન અરજી કરવા માટે તમે જીપીએસસી ઓજાસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકો છો. 9/7/25 પહેલાં તમામે અરજી કરી દેવી, જેથી સર્વર એરરની અને સર્વર લોડની સમસ્યાઓ ટાળી શકાય અને તમારી અરજી સરળતાથી તમે એપ્લાય કરી શકો. ધન્યવાદ. અન્ય કોઈ માહિતીની જરૂરિયાત હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો. લાઈક કરો, શેર કરો.